એના પછી આવે છે સ્વાધ્યાય 1.1। સ્વાધ્યાય 1.1 માં પહેલો સવાલ આપેલો છે, નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો। તો સૌથી પહેલા એમાં કિંમત આપેલી છે 140। તો 140 ના અવિભાજ્ય અવયવો પાડી દઈએ। 140 બે વડે ભગાશે તો 70, ફરીથી બે વડે ભાગી શકાય તો 35। 35 આવ્યો, 7 × 5 = 35, 5 વડે ભાગીશું તો 7 મળશે। 7 અવિભાજ્ય સંખ્યા, 7 7 અને 1। તો 140 એના અવિભાજ્ય અવયવો થઈ ગયા 2 × 2 × 5 × 7। આને આપણે આ રીતે પણ લખી શકીએ, 2 × 2 એટલે 2 ની 2 ઘાત ગુણ્યા 5 × 7। બંનેમાંથી કોઈ પણ લખો, તમારો જવાબ શું થાય? સાચો જ થાય। એના પછી બીજો સવાલ આપેલો છે 156। તો 156 સૌથી પહેલા તો પાછળ 6 આવ્યો એટલે 2 વડે ભગાશે। 156 ને 2 વડે ભાગીશું તો મળશે 78। 78 ને ફરીથી 2 વડે ભાગીશું તો મળશે 39। 39 ને 3 વડે ભાગી શકાય તો મળશે 13। 13 અવિભાજ્ય સંખ્યા, 13 અને 1। તો અવિભાજ્ય અવયવો 156 ના થઈ ગયા 2 × 2 × 3 × 13। આને આપણે આ રીતે પણ લખી શકીએ, 2 ની 2 ઘાત ગુણ્યા 3 × 13। એના પછી આવશે સવાલ નંબર 3। તો ત્રીજા સવાલમાં કિંમત આપેલી છે 38 25। હવે આને સૌથી પહેલા તો 2 વડે ભગાશે નહીં, કારણ કે પાછળ કયું આવી ગયું? એકી સંખ્યા આવી ગઈ। તો 2 પછી જઈએ 3 ઉપર। 3 થી ભાગી શકાય, ચેક કરવા માટે શું કરવાનું? બધી સંખ્યાઓનો સરવાળો। 3 + 8 11, 11 ને 2 13, 13 ને 5 18, 18 ને 3 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 3 વડે ભાગી શકાય। તો આખી સંખ્યા 3 વડે ભગાશે તો થશે 1275। 1275 નો સરવાળો પાછો 15 થાય તો 3 વડે ફરીથી ભગાય। તો 1275 ને ફરીથી 3 વડે ભાગીએ તો મળશે 425। 425 નો સરવાળો 11 થાય। 11 ને 3 વડે ના ભગાય તો ફરી ભગાશે 5 વડે। તો 5 વડે ભાગીશું તો મળશે 85। 85 ને ફરીથી આપણે 5 વડે ભાગીશું તો મળશે 17। 17 અને 1। તો અવયવો થઈ ગયા 3 × 3 × 5 × 5 × 17। તો આને આપણે આ રીતે પણ લખી શકાય, 3 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત ગુણ્યા 17। તો આ થઈ ગયો આપણો જવાબ। એના પછી ચોથો સવાલ આપેલો છે 5005। તો ફરીથી એના જ વસ્તુ રિપીટ કરીએ। 5005 છેલ્લે 5 આવ્યો, બધાનો સરવાળો 10 થાય। 3 વડે ના ભગાય તો ભગાશે કેટલા વડે? 5 વડે। 5 વડે ભાગશો તો મળશે 1001। હવે 1001 ને તમે 7 વડે ભાગો તો મળશે 143। 143 ને તમે 7 વડે ભાગશો તો પોઈન્ટમાં જવાબ આવશે। એટલે 143 ને જો આપણે 11 વડે ભાગીએ તો મળશે 13। અને 13 અવિભાજ્ય સંખ્યા, તો 13 13 અને 1। તો અવિભાજ્ય અવયવો 5005 ના થઈ ગયા 5 × 7 × 11 × 13। એના પછી છેલ્લો સવાલ 5મો, જે કિંમત આપેલી છે 7429। 7429 છેલ્લો અંક શું થયો? 9। એકી સંખ્યા 2 વડે નહીં ભગાય। 3 વડે ચેક કરવા માટે સરવાળો 7 ને 4 11, 11 ને 11 કેટલા થશે? 22। 22 ને આપણે ના ભાગી શકીએ તો એના પછી આવશે 7 વડે, 5 વડે પણ નહીં ભગાય। એના પછી આવશે 7 વડે, 7 વડે ભાગશો તો પણ જવાબ શેમાં આવશે? પોઈન્ટમાં આવશે। એના પછી આવશે 11, 11 વડે ભાગશો તો પણ જવાબ શેમાં આવશે? પોઈન્ટમાં આવશે। એના પછી આવશે 13, 13 વડે ભાગશો તો પણ જવાબ પોઈન્ટમાં આવશે। 15 અવિભાજ્ય નથી, 17 આવશે। તો 7 4 2 9 એને તમે 17 વડે ભાગશો તો તમારો જવાબ આવશે
437. હવે 17 પછી આવશે 19. 19 વડે ભાગશો તો જવાબ આવશે તમારો 23. 23 અને 1. તો આ થઈ ગયા એના અવિભાજ્ય અવયવ 17 ગુણ્યા 19 ગુણ્યા 23. તો પહેલો સવાલ બહુ સિમ્પલ હતો. પરીક્ષામાં 1 માર્ક્સમાં સવાલ મેં આગળ કહ્યું હતું લેક્ચરમાં, એ જ રીતે એ કઈ રીતે પૂછાય. તો અહીંયા જે ઘાત આપેલી છે, જે 3 ની 2 ઘાત, તો 3 ની x ઘાત લખી દે ગુણ્યા 5 ની y ઘાત લખી દે ગુણ્યા 17. તો x અને y ની કિંમત આપણને શોધવાની કે. તો આ રીતે 1 માર્ક્સમાં એ સવાલ પૂછાઈ શકે.